અક્રૂરને એવું થયું હતું કે જે એના જે રાજા હોય વાસુદેવ અને જે દેવકી હોય એણે એવું કીધું હતું કે ભાઈ કૃષ્ણને બોલાવો, કૃષ્ણને મથુરામાં લાવો. અક્રૂર નક્કી કરે કે હારો હાલો, હવે તો કોઈ ઓપ્શન નથી, રાજા ઉપરથી ઓર્ડર આવી જાય એટલે હવે કૃષ્ણને લેવા જ પડશે. એટલે નીકળે, જેની સેના હોય એના જે વિશ્વાસુ વ્યક્તિ હોય એને અલગ અલગ રીતે પ્લાન કરી જાય, ભાઈ આ રીતે આવડી રીતે તૈયારીમાં રહેજો, હું કૃષ્ણને લેવા જાઉં છું. કૃષ્ણને લેવા જતા જતા એ લોકો ગોકુળજી હોય ત્યાં પૂગે ને સૌથી પહેલાં તો સમાચાર મળે કે ભાઈ જે અક્રૂરજી છે એવા છે. એટલે જે ગામના જે મેન જે વ્યક્તિ હોય આપણે જે કહેતા કે ભાઈ ગામના સરપંચ, એવી રીતે ગોકુળના જે પંચ હોય એમાં મેન વ્યક્તિ જે નંદલાલ બતાવે એ લોકોના ઘરે જાય, એ લોકોનો આદર સત્કાર કરે. આદર સત્કાર કરીને જે નંદલાલ હોય અક્રૂર હોય બેઠા હોય એટલે ઓલા પૂછે કે ભાઈ કોઈ કારણ હતું અહીંયા આવવાનું? એટલે ઓલા કે હા કારણ તો એવું છે કે હું મારા તરફથી નથી આવ્યો, અમને કંસે મોકલા છે. એટલે ઓલા કે કેમ કંસે મોકલા છે, કયા કારણથી? એ કે તમારા જે સંતાન છે ને કૃષ્ણને અહીંયા બોલાવ્યા છે. એટલે ઓલા કે કેમ ભાઈ એની શું જરૂર છે? એ કે એમાં એવું છે અહીંયા સમાચાર એવા મળ્યા કે કૃષ્ણએ ગોવર્ધન આખો ઊંચો કરી લીધો હતો. આની સિવાય જે કાળિયા નાગ છે આને નાથી લીધા હતા, કાળિયા નાગ ઉપર એને પોતાનું જે કંટ્રોલ ચાલી લીધું હતું. એ કે તો હવે ત્યાં એવું છે કે કંસ એના તરફથી મથુરા રાજ્યમાં બહુ મોટો હવન કરે છે, યજ્ઞ કરે છે. અને યજ્ઞની અંદર એમાં મોટા મોટા જે શૂરવીરો છે એને બોલાવ્યા છે આખા ભારતભરની પૃથ્વી ઉપરથી. એટલે એને એવો ખ્યાલ આવ્યો કે આપણી બાજુમાં જે ગોકુળ ગામ છે ત્યાં જેટલા મોટા શૂરવીરો છે એને હોતે માન સન્માન માટે બોલાવેલા છે. એટલે કૃષ્ણને ખાલી તમે અમારા ભેગા મોકલી દો, કૃષ્ણ અને બલરામ છે એને, એટલે એનું ખાલી માન સન્માન કરવાનું છે. એટલે જે નંદલાલ હોય ને શાંતિથી વિચાર કરીને એમ કે તમે વાત કરો છો પણ વાતનો બહુ કાંઈ બળ લાગતો નથી, એટલે જેવું હોય ને હું ચોખ્ખું કહી દઉં. બાકી જો તમે આની માટે બોલાવતો હોય ને તો આપણે માન સન્માન નથી જોતું, આપણે કોઈ માન સન્માનની જરૂર નથી કે ભાઈ કૃષ્ણ સૈન્ય જવું જ પડે. એ શાંતિથી ગોવાળ છે, ગોકુળમાં કેમ ઓલા ગોવાળા રહેતા હોય એવી રીતે ગોવાળ જે રીતે રહેતો હોય એ રીતે રહેવાનું છે, જે ગાયો ચરાવે છે એ કામ કરવાનું છે, અમારે માન સન્માનને ક્યાં કંઈ લઈ જવું છે. એટલે ઓલા કે નહીં પણ રાજાએ કીધું છે એટલે આવું તો પડે. એ કે કેમ આવું તો પડે, તમે કોઈ વસ્તુ કંઈ ભૂલો છો, કંઈ મને કહેવા માંગો છો? એ કે તો તમારાથી ક્યાં હંતાડવું જેવું છે એ વાત કરીએ કે કૃષ્ણ છે એ તમારા સંતાન નથી, તો તમને ખ્યાલ જ છે. એટલે જે નંદલાલ એને એ વાતનો ખ્યાલ હોય, જો કે ઇતિહાસમાં બે કથા અલગ અલગ રીતે લખાયેલી છે, કઈ રીતે લખાયેલી છે એનો ખ્યાલ જ ન હોય. તો ત્યારે આ લોકો કહી ગયા કે ભાઈ કૃષ્ણ હકીકત તમારા સંતાન નથી, દેવકી અને વાસુદેવના સંતાન છે. બીજી એક રીતે હોય કે એને ખ્યાલ જ હોય. એટલે એને વાત કરી કે તમને ખબર જ છે કે ભાઈ કૃષ્ણને અત્યારે ઓલા લોકો એટલે બોલાવે છે એનો અંત કરવા માટે, તો આપણે જ આપણે સંતાનને અહીંયા મોકલવા બરોબર નહીં. એટલે ઓલા લોકો એમ કે પણ તો હતો એના આદેશ છે ને એની સિવાય એવું છે કે વાસુદેવ અને દેવકી હોતે આજ્ઞા કીધી છે કે ભાઈ એને લેતા હોય એટલે મારા તરફથી અહીંયા લાવવા માટે લાવ્યો છું. એટલે ઓલા લોકો નથી કે પોતા તરફથી માતા પિતા થાય એટલી મહેનત કરે, સમજાવે, છેલ્લે કોઈ કાળી ફાવે ન હોય એટલે છેલ્લે અહીંયા કૃષ્ણ આવી જાય. કૃષ્ણ એમ કે તમે હું કામ ચિંતામાં છો? કે જો આ લોકો લેવા આવ્યા છે, કે લેવા આવ્યો તો મારે હોતે જવું છે ત્યાં જોવા માટે. એટલે ઓલા કે એવું નથી, તને ખ્યાલ નથી આવતો, તો જ ઉંમરમાં નાનો છું. એટલે કૃષ્ણ કે નાના મોટા જેવું તો ક્યાં આવે, આપણે ખાલી ત્યાં જાવું અને ઓલા લોકો જે કોઈ એની રીતે કાર્યક્રમ રાખ્યો છે જોવું જોઈને પાછા વી આવશું. એટલે છેલ્લે પોતા તરફથી થાય એટલી કોશિશ કરે પણ કે ભેગું ન થાય. એટલે કૃષ્ણ ભગવાન કે સારું હાલો જાઓ, આપણી પાસે કોઈ ઓપ્શન તો નથી. અને જે બધી બાઈટ હોય આખી જતી કરી નાખે કે ભાઈ તું આનો સંતાન નથી, તું જે દેવકી અને વાસુદેવ છે એનો 8મો સંતાન છો અને તારે હવે અહીંયા જવાનું છે. એટલે કૃષ્ણ ભગવાન કે હા તમ તારે તમે જવા માટે રાજી છે. પછી કૃષ્ણ અને જે બલરામ હોય એ લોકો રથ ઉપર ચડે અને ત્યાંથી નીકળતા હોય ને ત્યારે જે યશોદા હોય એ પોતા તરફથી રુદન ચાલુ કરે. એ કે આવું હું કામ, પરમાત્માએ આપણી એરે એટલો મોટો દગો હું કામ કર્યો. અને જે પોતાનું જે રુદન હોય એટલું વધારતા એમ કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે સંતાન હોય ને ત્યારની વાત અલગ છે, પણ જ્યારે સંતાન થઈને કાઢું કાઢતો થાય અને એટલી એની ઉંમર થઈ જાય પછી જ્યારે વયો જાય ત્યારે આપણને ખબર જ છે કે અત્યારે કંસના પાસે જાય છે એટલે કાળના મુખમાં જ જાય છે. એ કે જે મારા કૃષ્ણ છે ને મારા કાને એક વખત જાય પછી પાછા નહીં આવે. એની વાત એક રીતે સાચી હતી કે ભાઈ હકીકત એક વખત કૃષ્ણ ગોકુળમાંથી નીકળી જાય છે ને પછી ત્યાંથી ક્યારે પાછા ગયા હોય એવું શાસ્ત્ર પુરાણોની અંદર બહુ કે સાંભળવા નથી મળતું. પણ એ રીતે ખોટી આવે કે કૃષ્ણના શરીરનું અંતર નથી થતું, એ લોકો તો એની જીવનથી આગળની યાત્રા કરે જ છે. એટલે એનું સમાધાન માટે જે બલરામ હોય ને એ હોતે ને એક વખત કૃષ્ણને પૂછે એ કે ભાઈ આમાં એવું નથી લાગતું આ લોકોને થોડોક અન્યાય થઈ ગયો કે જે માતા પિતા છે જે નંદલાલ અને યશોદા હતા એને બહુ પ્રેમથી ઉછેરીને આપણને મોટા કર્યા હતા, તો મોટા કર્યા પછી અત્યારે એવો સમય એવો કે સંતાન તરીકે આપણે એનું ઋણ ચૂકવવાનું, એની બદલે એવું થવા મળ્યું કે આપણે એ બધું ઋણ અધૂરું મૂકીને અને આપણે બીજા કર્મના રીતે જાય છે. તો ખોટું નથી લાગતું, એક રીતનું અન્યાય જેવું નથી લાગતું. એટલે ત્યારે કૃષ્ણ ભગવાન એ રીતની વાત કરે કે શાસ્ત્ર પુરાણની અંદર એવું લખાયેલું છે કે એમાં એવું બતાવે કે આગળના શરીરની અંદર જે નંદલાલ અને જે યશોદા બતાવે એ દ્રોણ અને ધરા નામના બે વસુ હોય
અને એ સમયની અંદર એવું હોય ને સંતાન પ્રાપ્તિમાં એવી એની ઈચ્છા હોય કે ખુદ પરમાત્મા પોતે જ પરબ્રહ્મ મારી ઘરે દીકરા થઈને આવે, એટલે પોતે પોતા તરફથી તપસ્યામાં લાગી જાય અને તપસ્યા લાગતા લાગતા અઢળક ને અમાપ તપસ્યા કરે. પણ તો હોતે એ સમયની અંદર એને વિષ્ણુ ભગવાન જોતા હોય સંતાનના રૂપમાં, ઓલા લોકો નક્કી કરે કે ભાઈ નહીં એમ તો નથી જવું, એટલે પોતે પોતા તરફથી પ્રગટ ન થાય. છેલ્લે એવું થાય કે આ લોકો પોતા તરફથી ઠાકે ને એમ નક્કી કરે કે તો પછી હવે આવી જિંદગી જીવી આપણા તરફથી થાય એટલી કોશિશ તો કરી લીધી, હવે કોઈ ઉપાય નથી, તો આ શરીરનું જ શું કામ. એટલે ન્યાન યજ્ઞ કરે અને પોતે નક્કી કરે કે ભાઈ યજ્ઞની અંદર આપણે આહુતિ દઈ દેવી છે. પણ યજ્ઞની અંદર આહુતિ દેવા જાય ને તો વિષ્ણુ ભગવાનજી પ્રગટ થઈ જાય અને એમ કે આ કરો છો ને આ ખોટું છે. અને આ વાત એની સાચી હોતી છે, જે આપણે વિષ્ણુ ભગવાન છે એની વાત, કે કોઈ પણ વ્યક્તિને એવું થયું કે ભાઈ આપણે કોઈ વસ્તુ જોતી છે એની માટે મહેનત સતત કરે રાખવાની, પણ એવી ઈચ્છા નહીં કે વસ્તુ આપણને મળશે જ. એ ખાલી આપણે આપણા કર્મ ઉપર જ ધ્યાન રાખવાનું. જે કૃષ્ણ ભગવાન ગીતાના સારની અંદર કહે છે કે તમે સતત ખાલી તમારું કર્મ કરતા રહ્યો, વસ્તુ મળે ન મળે એની માટે કર્મ કરવાનું જ નહીં. કર્મ ખાલી એટલે કરવાનું હોય કે આપણી ફરજ આવે છે, એટલે કે તમારા મનમાં ઈચ્છા થાય કે ભાઈ આપણે સંતાન સ્વરૂપમાં જોતું છે તો તમારે ખાલી તમારા કર્મો કરતા રહેવાનું હોય. આ પ્રકારે અગ્નિનું પ્રાગટ્ય કરીને એની અંદર જવું એટલે આપણે અત્યારની ભાષામાં એ રીતનું કહીએ કે એક સુસાઇડ જેવું પગલું ભરી લીધું કહેવાય, કે ખાલી એના સારા નબળા શબ્દોથી આપણે કહીએ છીએ, બાકી એનો જે નિર્ણય છે જે મત હશે આવો જ કહેવાય. એટલે જે વિષ્ણુ ભગવાન કહે છે એ કે પરમાત્મા એવું સારું શરીર આપ્યું, તમે ધ્યાનસ્થની અંદર સ્થિર થઈ ગયા, એટલું સામથર્ય ભેગું કર્યું. અને એક વાત એવી હોતી છે કે હું પ્રગટ એટલે નથી થતો કારણ કે તમારું હજી લેવલ જ એટલું નથી. કોઈ કિંમતી વસ્તુ લેવા માટે પોતે એટલા કિંમતી હોવા જોઈએ, પોતા પર એટલું સામથર્ય હોવું જોઈએ. તો તમારે એટલા સામથર્યથી હોય 100% જે સંતાન છે અને પ્રાપ્તિમાં હું ન આવી, તમે કહેતા હોય તો અમારા જેવા કોઈ લાયકને એવાને મોકલી દઈ કે તમારા સંતાન સ્વરૂપ ઓલા કે એમ નહીં, એટલે આ કે તો તમારી જે કિંમત છે એ વધારી આપું, આ કે હવે અમારાથી એ નથી વધારે. એટલે જે વિષ્ણુ ભગવાન એમ કે વાંધો નહીં, તો તમારે જ્યારે શરીર ફરશે ને ત્યારે ટૂંકા સમય પર તમે તમારા સંતાનના સ્વરૂપમાં આવશો. અને બીજી વખતે એને જ બે હાથમાં જે આપણે નંદલાલ ને યશોદા કહેવાય ને એ લોકો થઈને આવે, કે જ્યારે કૃષ્ણ ભગવાન નાનપણથી જે અમુક સમયની ઉંમર હોય ને ત્યાં લગન ન્યા સુધી રહ્યા, પછી જે એનું સામથર્ય હોય એ પૂરું થઈ જાય. અને આમાંથી પહેલાં તો એક વસ્તુ આપણે એ શીખવાની કે આ કેવું થયું ખબર, કોઈ એક વ્યક્તિએ મહેનત કરી, તપસ્યા એકત્રિત કરી, પરમાત્મા પાસે કોઈ વસ્તુ માંગીને ઓલા લોકોએ તથાસ્તુ કર્યું, પછી જ્યારે વસ્તુ હોય ગઈ ને ત્યારે હોતા વ્યક્તિને દુઃખ થાય. ત્યારે તપસ્યા ઓલા દુઃખ ભેગું કરવા માંગી હતી, એ વાત તો ખોટી હતી. એટલે એનું આપણે જે તારણ હોય, તારણ એ રીતે ખેંચીએ કે આપણે ઘણી વખત સત્સંગમાં વાત કરતા હોય કે હંમેશા જે સામથર્ય એકત્રિત કરતા હોય એ રીતે કરવાનું કે આપણે કોઈ વસ્તુ જોતી છે એટલે નહીં, સામથર્ય આપણે એટલે એકત્રિત કરવાનું કે એ આપણે એક ફરજ છે. સામથર્ય એટલે એકત્રિત કરવાનું કે જ્યારે નામ લીધું ત્યારે ગુરુ મહારાજે કીધું તું સ્મરણ કરજો, જ્યારે એ લોકોએ કીધું ધ્યાનસ્થમાં સ્થિર થઈ જો, જ્યારે આપણે કીધું નામ મંત્ર દીક્ષા લીધું ત્યારે એમ કીધું લૌકિક વ્યવહારમાં વ્યવસ્થિત રીતે થાય એટલું રહેવાનું હોય. એટલે એમાં જે કામકાજ કરતા હોય એનાથી જે સામથર્ય એકત્રિત થતું, એનાથી પોતાનું લેવલ વધારવાનું હોય. એટલે નહીં કે એના બદલામાં આપણને કોઈ વસ્તુ મળે, કારણ કે જો તમે તમારા તરફથી કોઈ પણ વસ્તુ એક વખત માગી લીધી એટલે જે તમારું જે સામથર્ય છે ને એ તો ઘટશે, એની સિવાય ઓલી વસ્તુ મળશે ને એનો તમે ઉપયોગ તો નથી જ કરી શકવાના, કારણ કે તમે તમારી બુદ્ધિથી કોઈ વસ્તુ માંગી છે, તમને એ જ ખબર નથી કે જ્યારે વસ્તુ આપણને મળશે ત્યારે આપણી હાલત શું હોય છે. હવે વિચાર કરો, જ્યારે નંદલાલ અને યશોદાને જ્યારે કૃષ્ણ મળ્યા ત્યારે પોતાને જ ખબર નહોતી ભાઈ કૃષ્ણ છે પરમાત્મા પરબ્રહ્મ છે. તો એને જ્યારે સામથર્ય ભેગું કર્યું હતું ત્યારે વિચાર કર્યો ભાઈ ભગવાન આપણા દીકરા થઈને આવે, આપણે આ રીતે ઉછેર મોટા કરીએ, આમ કરીએ, ઓમ કરીએ, એ કોઈ કાળી ન ફેવી. જ્યારે એ લોકો આવ્યા ત્યારે નોર્મલ વ્યક્તિના ઘરે કેમ દીકરા મોટા થાય એમ જ આ લોકોના ઘરે દીકરા મોટા થઈ ગયા. અને જ્યારે જવાનો સમય થયો ત્યારે જે મન ઉપર દુઃખ આવ્યું, આ દુઃખ એટલે જ એવું કે પરમાત્મા ત્યાં શાંતિથી બેઠા હતા, જ્યાંથી એને ઊભા થઈને પ્રગટ કર્યા તો ખરા જ ને, કે પોતાના શરીર માટે પ્રભુને આવવું પડ્યું. આ જે કર્મ છે ને એ કર્મનું એવું ફળ છે કે ફળને લીધે હોત ને વ્યક્તિને એટલું દુઃખ થઈ ગયું. એટલે એવું ક્યારે જીવનમાં નહીં કરવાનું. તમારાથી થાય એટલે મહેનત કરવાનું, ન થાય ને તો કહેવાય વાંધો નહીં, પણ પ્રભુજી એની બિંદાસ મસ્તીમાં બેઠા છે, એના ખોટા હલાવા કોશિશ નહીં કરવાની. એટલે એનાથી જીવનમાં થોડુંક શીખા જેવી વસ્તુ પણ તો હોતે ને સરવાળે હોતે. કોઈ પણ રીતના માતા પિતાઓ એક માનને લાયક કહેવાય. અને આમ જોવા જઈએ ને તો એ સામથર્ય અને એ વસ્તુ જ એવી કહેવાય કે એને લીધે નંદલાલ અને યશોદાની અંદર એટલી બધી સમજણ એવી સમયની અંદર કે એને કૃષ્ણને રાજી ખુશીથી એમ કીધું કે વાંધો નહીં તમે તમારા કર્મ કરવા માટે આગળ નીકળો. અને ઓલા લોકો ત્યાંથી આગળ નીકળ્યા. અને એને લીધે એવું હોતે એમ કહેવાય છે કે ભલે વ્યક્તિ પાસે સમયની અંદર કદાચ નામ હોય કે ન હોય, પણ કૃષ્ણ એના ઘરે દીકરા સ્વરૂપમાં થઈને આવ્યા હતા ને, અને એ લોકો જે પાલન પોષણ કર્યું એને લીધે અંત સમયમાં કાંઈ ને કાંઈ મંત્ર દીક્ષા આવી ગઈ હોય, નકર એની પાછળની પેઢીમાં ક્યાંક કોઈ એવા તેજસ્વી આત્મા થઈ ગયા હોય કે એના લીધે એ લોકો પાછા મનુષ્ય શરીરમાં આવે. અને એવું નહીં એકાદી વખત સમય હરખો હેલો હોય તો સમય જાતા જાતા એવું થાય કે કેમ એ સમયની અંદર કૃષ્ણ એના છોકરા હતા તો તેને ખબર ન પડી ભાઈ આ લોકો આપણા પરમાત્મા છે. એવી રીતે એના કોઈ ને કોઈ હગા સંબંધી થાય, એવું નહીં કે સંતાન પણ કોઈ પણ એવા હગા સંબંધી થઈને એ લોકો આવે, ખુદ એને જ ખબર ન પડે કે આપણે હગા સંબંધી છે, કે જે આપણા સંબંધી છે એ પરમાત્મા છે.
પણ પોતાનું જે જીવન હોય ને વ્યવસ્થિત રીતે જીવન નિભાવતા હોય. અને એવું આપણે સમયના આધારે આવે જ રાખવાનું છે કે કોઈ પણ પ્રગટ પુરુષ હોય, આપણે બાપા હોય, રતિરામ બાપા હોય, એના હોતે એની રીતે સંતાન હોય, એના જે વેવાય વહેલા હોય, પછી એને જે એના માતા પિતા હોય, એમાં ઘણા ખરા એવા હગા સંબંધી કાકા બાપાના ભાઈ હોય કે એના નામને કોઈ લેવા દેવા જ ન હોય, એની ખબર જ ન હોય કે ભાઈ આ લોકો તેજસ્વી ઋષિ મુનિ છે. એ રીતે જ્યારે પરમાત્મા મૃત્યુ લોકો પર તે ઘણા એના હોતે ને હગા સંબંધી, એને ખબર જ ન હોય કે આ લોકો આ પરમાત્મા સાંભળી ભેગા, તો હોતે એની ભેગી જે જીવન છે એ રહેવાનો મોકો મળ્યો. આ હોતે ને ખારી વસ્તુ છે કે ઇતિહાસમાં હજી હોતે નંદલાલ અને યશોદાનું નામ લખાયેલું છે. એટલે આવું એના જીવનમાં થાય. પછીનો જે સમય આવે એ ત્યારે એવું થાય કે જ્યાંથી એ લોકો નીકળે જે સમય હોય ધીમે ધીમે આગળ હાલે. એટલે જે રથ હોય, રથ ઉપર કૃષ્ણ અને જે બલરામ હોય બે, અને ગોકુળવાસીના જે વ્યક્તિઓ હોય બધે પોતાની તરફથી ઓલા નથી કહેતા કે દુઃખના રુદન સ્વરૂપમાં હોય. આખું ગોકુળ એવું કહેવાય છે કે આખું ચોમાસાનો સમય હોય ને કેમ વાદળ છવાઈ ગયેલું હોય, અંધકારમય વાતાવરણ એવું થવા મળે. વ્યક્તિઓના મોઢામાં એવા શબ્દો નીકળતા હોય કે ભાઈ જેવી રીતે સૂરજ કેમ વયો જાય છે ને હાથમાં જાય છે, એવી રીતે ગોકુળની અંદર જે અમારો સૂરજ હતો ના વયા જાય છે, જે કૃષ્ણ છે ને વયા જાય છે. ઓલા લોકો ત્યાંથી રજા લે, ત્યાંથી રજા લઈને ધીમે ધીમે પછી તો એવું કહેવાય છે કે કૃષ્ણ અને બલરામ એક વખત રથ ઉપર બેઠા પછીથી એનું જે બાળપણનું જે આખું જીવન હતું અહીંયાથી પૂરું થઈ ગયું. જે રમત ગમતનું જીવન હતું એમ આખું ત્યાંને અંત જ આવી ગયો. એવું કહેવાય છે કે કૃષ્ણ ત્યાંથી નીકળ્યા ને તો જે બાળ સ્વરૂપના જે કૃષ્ણ હતા ને ત્યાં જ રહી ગયા. એની સિવાય ત્યાંથી નીકળે આખા ધર્મની પરાયણ નીકળ્યા હતા કૃષ્ણ. ત્યાંથી નીકળીને રથ ઉપર જતા હોય ને એટલે ધીમે ધીમે રથ આગળ હાલવાનું ચાલુ થાય. આગળ હાલતા હાલતા એવો સમયની અંદર આવી જાય કે એ સમયની અંદર જે રથ જતો એમાંથી ઘડીક થાય ને એટલે બે ઘોડા આગળ વી આવે, બીજા બે ઘોડા એની ઉપર એકાદા 2-3 વ્યક્તિ બેઠા હોય, ઘડીક પાછળ 3-4 ઘોડા વી આવે એની ઉપર વ્યક્તિઓ બેઠા હોય. એટલે કૃષ્ણ આગળ જોયો, પાછળ જોયો, અને જે અક્રૂર હોય એને એમ કહે કે તો તમે મને કહો તો આજે આગળ વ્યક્તિ જાય છે પાછળ વ્યક્તિ જાય છે, આપણે નીકળ્યા હતા ત્યારે તો ભેગા નહોતા, અત્યારે અચાનક નહીં આવ્યા તો કોણ છે, આપણા શત્રુ છે, દુશ્મનો છે કે આપણા મિત્રો છે? એટલે જે અક્રૂર હોય ને એમ કે એ બધા આપણા મિત્રો છે. કે તો ક્યાંથી આવ્યા? એ ક્યાં ત્યાંથી આવ્યા કે અમે જ્યારે મથુરામાં નીકળાતા ને ત્યારે અમે તમારે મોટા ભાગની સેના ભેગી લઈને જ નીકળાતા, અને બધાને હું કહી ગયો હતો કે અલગ અલગ જગ્યાએ ગુપ્તવાસ તરીકે રહેજો. જ્યારથી અમે કૃષ્ણને લઈને નીકળો ને ત્યારથી પહેલેથી છેલ્લે સુધી અમારી આજુબાજુ જ રહેજો. અને એક રીતનો સુરક્ષા કવચ ન નથી કહેતા કે ભાઈ મોટા વડાપ્રધાન કે મુખ્યમંત્રી હોય ત્યારે નીકળે જેટ પ્લસ સિક્યોરિટી હાલતી હોય કે એ રીતે અમારા તરફથી થાય ને એટલે જેટ પ્લસ સિક્યોરિટી અમે તમને દેવા આવ્યા છે કે આગળ ને પાછળ બધી રીતે અમે તમને ઘેરી લીધા છે કે તમને કોઈ દી કાંઈ ન થાય. એટલે કૃષ્ણ ભગવાન કે તો તમે બહુ સારી તૈયારી કરી કહેવાય કે ભાઈ તમે અમારું ધ્યાન રાખો છો. એ કે તો આ તો આ તૈયારી તમે કોની માટે કરો છો? આમાં કોઈ દુશ્મનો એવા છે? આપણે તો ખાલી સામે વાળા પણ નથી કહેતા કે ભાઈ જોવા જાય છે એને કઈ રીતનું કંસ આયોજન કર્યું છે. એટલે આ કે ક્યાં પ્રભુ મારે તમને બધી વાત કરવી, તમને ખબર જ છે કે તમે દેવકી અને વસુદેવના 8મા સંતાન છો અને આપણને કંસ ઉપર સહેજે વિશ્વાસ નથી. એવું થાય કે ભાઈ રસ્તા ઉપર હોતે એની સેના મોકલી દઈએ, એવું થાય કે મથુરામાં કોઈને ખબર ન પડે, એટલે રસ્તામાં જઈને આપણે ઓલો નથી કહેતા રામ નામ સત્ય કરી નાખે. એટલે કૃષ્ણ ભગવાન હોય એમ કે તમે તો ખોટી મહેનત કરો છો, એટલું બધું કંઈ કરવાની જરૂર નથી. અને આનું એક કારણ એ હોતે બતાવે કે કંસના સ્વભાવને હોતે ઓળખતા હોય, અને કંસ હોય ને અક્રૂરના સ્વભાવને ઓળખતા હોય. જ્યારે આ અક્રૂરને એ લોકો નીકળ્યા ને ત્યારે કંસને એકાદા 2 વ્યક્તિને કીધું હોય હોતે એ કે રાજા આપણે કામ કરવું હોય તો કૃષ્ણને અહીંયા બોલાવે ને પછી બધું કરવું, એને બદલે કામ કરીએ તો આપણે રસ્તામાં હતા ત્યાં જેનો અંત કરી દઈએ તો આપણે સેનાને મોકલી વચ્ચે જ ઘેરીને એનો અંત કરી નાખે. એટલે કંસ કે હવે કંઈ કરવાની જરૂર જ નથી. એટલે નથી કહેતા કે ભાઈ એક્ઝામ દેવા બેઠા ત્યાં જ ડિક્લેર કરી જાય ભાઈ આપણે પાસ થઈ જાય એમ. એવી રીતે હજી ઓલા યજ્ઞની તૈયારી હાલતી ત્યાં નક્કી કરી નાખ્યું ભાઈ આપણે અમર થઈ જાય, આપણે કોઈથી બેવાની જરૂર નથી, હવે સામે આવીને આપણે એનો અંત કરીશું. એટલે એવું નક્કી કરીને બેઠું. બીજી એક રીતે એને આત્મવિશ્વાસ હોતો હોય કે અક્રૂરે એની જુબાન દીધી છે કે કૃષ્ણને મથુરાની અંદર લાવશે એટલે એ લાવશે, એટલે એમાં કોઈ બે મત નથી. એટલે કે એ લાવવાના છે એટલે એની હાટું આપણે આપણી સેના મોકલીને ખોટો ટાઈમ વેસ્ટ નથી કરો, આપણી સેનાને મથુરાની અંદર જ રહેવા જોઈએ, તમે જેટલી શક્તિ ભેગી કરો ને મથુરાની અંદર કરો. એટલે આ વાત કૃષ્ણને ખબર હોય એટલે અક્રૂરને કહે તમે તમારા તરફથી મહેનત કરી બહુ સારી કરી, પણ હવે આથી વધારે આમાં કંઈ કરવાની જરૂર નથી. એટલે એમ કરતાં કરતાં અક્રૂર કે તો હતી મારે તો મારી ધર્મ પ્રમાણે ફરજ આવતી બજાવવી પડે, હવે તો હું તો મારી રીતે કરે. કૃષ્ણ કે વાંધો નહીં. એમ કરતાં કરતાં રથ આગળ નીકળતો જાય. આગળ નીકળતા એવું થાય કે જે ગોકુળ હોય એની જે હદ હોય હદ પાર થઈ જાય, એની સિવાયના જે વચ્ચે એકાદા 2 ગામ હોય એની હદ પાર થઈ જાય. પછી જે યમુના નદીનો કિનારો હોય ને ત્યાં રથ ઉભો રહી જાય. કૃષ્ણ કે મથુરા જેવું દેખાતું તો નથી, આપણે કેમ અહીં ઉભા રહીએ? એટલે જે અક્રૂર હોય ને એમ કે મેં આખું એવું પ્લાન કર્યું હતું કે ભાઈ આપણે અહીંયા રથ ઊભો રાખશું, પછી આની સિવાય બાજુમાં યમુના નદી છે, હું ત્યાં જઈને એને ડૂબકી લગાડીને 1 વખત લગાડે, 2 વખત લગાડીને 3 ને 4થી વખત ડૂબકી લગાડું ને એટલે એનો મતલબ એવો થાય કે આપણા કેટલા ખરા સૈનિકો સામેના કાંઠે હંતાઈને બધા રહ્યા છે.
એટલે મેં ખાલી કંસને એવું વચન દીધું હતું કે ભાઈ કૃષ્ણ મથુરાની અંદર હું લાવી દે. કઈ રીતે લાવી, શું રીતે લાવી, એને કઈ લેવા દેવા નહીં. એટલે તમને ગુપ્ત રીતે લઈ જવા છે. એટલે ધારો કે ઓલા લોકોએ અહીંયા સેના નાખી તૈયાર રાખી હોય ગેટની સામે, તો આપણે યુદ્ધ કંઈ કરવું ન પડે. અને મારે ખાલી કંસની સામું તમને લઈ જવા સુધીનું વચન છે, એની સિવાયનો કંઈ નથી. એટલે એવો પ્લાન કર્યો છે કે આ નદીની અંદરથી હુડકી મેં હંતાડી રાખી છે. હું 4 વખત ડૂબકી લગાડું ને એટલે મેં મારે જે આજુબાજુના જે સૈનિક હોય ને એને ખબર પડી જાય કે ભાઈ આજુબાજુ કંસને કે સૈનિકો નથી. એટલે ગુપ્ત રીતે તમને હુડકી ઉપર બેહારીને સામેના કાંઠે લઈ જાય અને ત્યાંથી ગુપ્ત રીતે આપણે જે મથુરા છે ને એની અંદર પ્રવેશ કરી જવું. અને જ્યારે જરૂર પડશે ને ત્યારે કંસની સીધા હામાં તમને ઊભા રાખી દઉં. એટલે મારું જે વચન છે ને પાલન પૂરું થઈ જાય. અને જે મથુરાનો જે ગેટ હોય ત્યાં આપણે યુદ્ધ ન કરવું પડે. એટલે કૃષ્ણ બધું શાંતિથી સાંભળીને એમ કે પ્લાનિંગ તો તમે બહુ સારું કર્યું છે, પણ આ કાંઈ કરવાની જરૂર નથી. એટલે ઓલા કે તો હતા ભગવાન, મારે તો મહેનત કરવી પડે ને, કે મેં તો નક્કી કર્યું છે. એટલે આ કે વાંધો નહીં, તમારે તો કરી લો, મને જેટલી ડૂબકી મારવી હોય ને એટલે મારતા હોય. એટલે ત્યાં જઈને કેવો ચમત્કાર જેવું બતાવે કે જે અક્રૂર હોય ને એ યમુના નદીની અંદર છે ને પહેલી ડૂબકી મારે ને તો ડૂબકી મારવા માટે પાણીની અંદર જવું પડે. પાણીની અંદર છે ને તો પાણીની અંદર અમે કૃષ્ણ અને બલરામ બેઠા હોય. એટલે આ ક્યાંથી આ તો રથ ઉપર બેઠા હતા. એટલે પાસે નદીની બહાર નીકળે ને તો ખબર પડે કે ભાઈ ઓલા હકીકત રથ ઉપર બેઠા. એટલે પોતે નક્કી કરે તડકો બહુ છે, થોડોક તાપ લાગી ગયો છે. એટલે નથી કહેતો ભાઈ ઉંમર ને મગજ હરખું કામ ન કરતું હોય કે કદાચ એવું થયું હોય. એટલે પાછી ડૂબકી મારે. ડૂબકી મારીને બીજી વખત છે ને તો એવું બતાવે કે કૃષ્ણ અને બલરામ હોય ને એ તો જાણે આપણે રાજ મુકુટ આપણો પહેરેલો ન હોય એ રીતનો આખો પહેરવેશ, જાણે એવું લાગે બહુ મોટા રાજા કે એ રીતના વ્યક્તિ ન હોય એ રીતના બેઠા. આજુબાજુ ઘણા સૈનિકોને એવું બેઠા, આખી સેના એરે સજ્જ એરે બધા હથિયારો એરે એ અંદર બેઠા છે. પાછું પોતાનું મગજ ચક્રાઈ જાય કે આ શું છે, વેમ છે કે નહીં. પાછા બહાર નીકળે, પાછા કૃષ્ણ અને બલરામ તો મસ્ત રથ ઉપર બેઠા હોય. એ કે નહીં, હજી એક વખત ચેક કરી લે. ત્રીજી વખત ડૂબકી મારે ને તો સામે સીધું સુવર્ણ ચતુર્ભુજ રૂપમાં આખા કૃષ્ણ દેખાય કે એની નીચે જે શેષનાગ તરીકે બલરામ બતાવે એ દેખાય છે. અને પછી પોતાની બુદ્ધિ ઠેકાણ આવી જાય એ કે આપણે હકીકત હાવ એટલે હાવ ખોટી મહેનત કરીએ છીએ કે જે આખી મૃત્યુલોકનું પાલન કરનારા છે, જે વિષ્ણુ પરમાત્મા પોતે જ છે, એની માટે આપણે 2-3 તલવારો લઈને એવું નક્કી કરીએ છીએ કે આપણે એનું રક્ષણ કરીએ. આપણે હકીકત એની રક્ષણ કરવાની કંઈ જરૂર જ નથી. પછી જ્યારે વ્યક્તિ બહાર નીકળે ને પાછા નદીમાં ને ત્યાંથી બહાર આવી એટલે ભેગા સૈનિકો હોય ને એ ઠોંગ મારીને કે હજી ચોથી ડૂબકી બાકી છે, તમે ભૂલી ગયા લાગો. આ કે એને બધા સૈનિકોને આદેશ આપી દો, આપણે કાંઈ કરવાની જરૂર નથી, આપણે ગેટની સામેથી લઈને જાઓ. જોઈ છે કે કૃષ્ણ ભગવાન પાસે બધી શક્તિ છે કે કંસ કેટલી એની શક્તિ વાપરી શકે કે અને કૃષ્ણની એની પાસે વિચારધારા હોતે ને એ રીતની હોય. કૃષ્ણનો મત પ્રાઇવેટ પોતાનો એવો હોય કે આપણે ધારીએ તો આપણે કોઈ ફરક નથી પડતો. આપણે કોઈને ખબર ન હોય એ રીતે હંતાઈ જાય કે ગેટમાંથી જાય કે યુદ્ધ કરીએ કે ન કરીએ, આપણે કાંઈ ફરક નથી પડતો. પણ ફરક ક્યાંથી પડે કે જ્યારે ગમે ત્યારે કંસનો અંત થવાનો છે એ તો થવાનો જ છે. તો જો આપણે હકીકત ગેટની સામેથી જાઓ તો જે મથુરાના જે રહેવાસી જે વ્યક્તિ છે એ આપણને એક વખત જોહે ને એ જે બીઆઈ ગયેલા છે. કારણ કે હજી હોતે એવું કહેવાય છે કે કંસના અંતના 3-4 દિવસની વાર છે. તો 3-4 દિવસ પહેલાં જે મથુરાના જે વ્યક્તિ છે ને એની અંદર હિંમત આવી જોઈએ, એની અંદર એટલી ઈચ્છા જ આવી ગઈ જોઈએ કે હકીકત હવે આપણા પાલનહાર આવી ગયા કે જે રસ્તા ઉપર છે ત્યાંથી એને કૃષ્ણ દેખાવા જોઈએ. એટલે એને નક્કી કર્યું કે આપણે ગેટમાંથી સામેથી જાઓ. પછી આનું એક તારણ એ રીતે હોતે નીકળે કે આપણે નથી કહેતા કે ભાઈ જે ઓલા વ્યક્તિ હતા જે અક્રૂર હતા, આ અક્રૂરે પાણીની અંદર પહેલી ડૂબકી ખાધી, બીજી ડૂબકી ખાધી, ત્રીજી ડૂબકી ખાધી. આ 3 ડૂબકી એક રીતે એવી કહેવાય છે કે આપણે નથી કહેતા જ્યારે કોઈ પણ વ્યક્તિ નામની અંદર સ્થિર થાય ત્યારે પહેલો સ્ટેપ તો એવો આવે કે જે રજોગુણ હોય એનો અંત થાય, બીજો સ્ટેપ એવો તમોગુણ એનો અંત થાય, અને જે ત્રીજો સ્ટેપ આવે ને આખો એવું બતાવે કે જે સત્વગુણ કહેવાય કે જે હકીકત કોઈ વ્યક્તિને જીવનમાં આગળ લઈ જવા માંગે છે. આપણે નથી કહેતા કે રજોગુણનો મન તો એ રીતે કે જેને કૃષ્ણ જેવા તેવા દેખાતા હતા, એને બદલે એવું દેખાય કે એની પાસે બધી પાવર છે, બધી શક્તિ છે. જો કોઈ વ્યક્તિ લોભી હોય, મોહી હોય, કામી હોય તો જ્યારે વ્યક્તિ પરમાત્માની નિકટ થાય એટલે એની પાસે બહારનું જે ધનબળ હોય આવવાનું ચાલુ થાય. એટલે જે લોભ મોહ હોય આનાથી થોડીક અસર થાય, થોડીક બુદ્ધિ સમજણ આવે, લૌકિક દ્રષ્ટિએ થોડોક સારો સમય થાય. પછી એને એવું થાય કે વ્યક્તિની અંદર ક્રોધ આવવા મળે, અભિમાન આવવા મળે, જે તમોગુણ છે આ વધવા મળે. તો ત્યારે એવું થાય કે જ્યારે વ્યક્તિ બીજી વખત ડૂબકી ખાય તો એને એવો ખ્યાલ આવી જાય કે સામેના જે વ્યક્તિ છે એ એટલા શક્તિશાળી છે કે એની પાસે જે શક્તિ છે એ આપણાના પ્રમાણમાં કાંઈ નથી. એટલે જે પોતાનો ક્રોધને અભિમાન હોય ને એક સ્ટેપ પાછો જાય. પછી એવી સમજણ આવે કે તો આ જે શક્તિ એવી આનો આપણે હરખી જગ્યાએ કંઈક ઉપયોગ કરીએ, સત્વગુણનો વિચાર થાય, વ્યક્તિ આગળની એક યાત્રા કરે. આ એક એવી અવસ્થા છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સત્વગુણી થઈ જાય ને ત્યારે મૃત્યુલોક માટે બહુ ફાયદાકારક થાય. અને કોઈ પણ વ્યક્તિ એ રીતે જ હોવો જોઈએ. સમયના આધારે પોતાનો જે પેઢી હોય કે પાછળની પેઢી છે અત્યારે ધંધો વ્યવહાર કઈ રીતના છે એ પ્રમાણે જનરલી સમજેલા વ્યક્તિ આ અવસ્થામાં હોય. પછી જે ત્રીજો સ્ટેપ આવે એ ત્રીજો સ્ટેપ એ રીતનો હોય કે જ્યારે વ્યક્તિ ત્રીજી ડૂબકી લગાડે ત્યારે એવું કહેવાય છે કે સત્વ ગુણનો હોતે ને એ રીતે અંત થઈ જાય કે
કે ઘણી વખત વ્યક્તિને કેમ થાય કે ભાઈ બિચારા વ્યક્તિ છે, લ્યો ને આપણે એનું સારું કરીએ, પણ હકીકત પોતાને જ ખબર ન હોય કે સારું કેને કહેવાય. જ્યારે વ્યક્તિને એવો ખ્યાલ આવવા મળે કે આપણે કોઈ વ્યક્તિ ઉપર દયા ખાવી, તો એવું નથી થતું ને કે ઓલા નથી કહેતા કે ભાઈ ચોરને લાડવા જમાડે ને ચોરે જ આખું ગામ ભાંગ્યું, એની જેવું નથી થતું ને કે તમે કોઈ પણ વ્યક્તિનું સારું કરો છો તો સારું કેને કહેવાય એનું આપણને ખ્યાલ નથી. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ સત્વગણની ઉપર વયો જાય ત્યારે વ્યક્તિ ખાલી ફરજની દુનિયામાં વયો જાય. ત્યારે 24/24 કલાક એ વ્યક્તિનું જીવન આખું એવું હોય કે મનથી સ્મરણની અંદર આવતો હોય અને શરીરથી ખાલી ફરજ નિભાવતો હોય. ત્યારે વ્યક્તિ જે અક્રૂરની જે ત્રીજી અવસ્થા હતી ને એ પ્રમાણે પૂગી જાય કે એને કાંઈ લેવા દેવા નહીં, કે પહેલાં જે બીક હોય જાય, પછી પોતાની ઉપર અભિમાન વયું જાય, પછી એવું થાય કે આપણે તો પછી કૃષ્ણ કેમ કરીએ, પછી એવું થઈ જાય કે હાવ સમર્પણ, કે તમને જેમ બરોબર લાગે એમ કરો, અમે ખાલી શાંતિથી બેઠા બેઠા જો કોઈ કામ હોય ત્યારે અમને બોલાવજો, અમે એકટું જેમ કામ કરશું, પછી ખાલી તમે અમારી લીલા, અમે છીએ તો ખાલી તમારી લીલા જુઓ. આ અવસ્થા ઉપર જ્યારે વ્યક્તિ પૂગી જાય ત્યારે એવું કહેવાય કે હકીકતી પરમાત્મા બની ગઈ, પરમાત્માની અંદર જ ભળી ગયો, એમાં પરમાત્મામાં કોઈ ફરક જ નથી. એ અવસ્થા સુધી જ્યારે વ્યક્તિ પૂગે એટલે એને એવું તારણ લાગે. પછી એવું થાય છે કૃષ્ણ હોય એ રાજની અંદર આવે અને રાજની અંદર જે ગેટ હોય ત્યાંથી એન્ટ્રી થાય. તો એવું કહેવાય છે કે મોટા ભાગના જે મથુરાના વ્યક્તિને જે સમાચાર મળ્યા હોય એ પ્રમાણે એ લોકો લાઈન લગાડીને ઉભા રહી ગયા હોય કે હવે હકીકત દેવકી અને વાસુદેવના 8મા સંતાન આવશે, કારણ કે જગ જાહેર હતું કે હવેથી કંસનો અંત થાય, હવેથી જે આપણા દુઃખ છે આ વયા જાય, હવે આપણે જીવનમાં સુખ આવશે. કૃષ્ણ આવે એટલે બધા વ્યક્તિના જય જયકાર કરે. જય જયકાર કરતાં કરતાં એવું થાય કે એમાંથી એક વ્યક્તિ દોડતો આવે, દોડતો આવે ને એના હાથમાં ફૂલની માળા હોય, ફૂલની માળા લઈને અને કૃષ્ણના ગળામાં નાખી દે અને સીધો ન્યાયને રુદન જ કરવા મળે. એટલે કૃષ્ણ એમ કે ભાઈ તું કોણ છો, કઈ રીતનો છો, મને વાત તો કરે, તું શું કામ ફૂલની માળા લઈને આવો. એટલે ઓલો વ્યક્તિ હોય ને એમ કે હું મથુરાનો જાનો મનો માળી છું, મારું કર્મ જ એ છે કે હારા હારા ફૂલ લેવાના એની એક માળા બનાવવાની. એ કે પણ છે એવું, મેં મારી આખી જિંદગી છે ને આ કંસની ગળામાં માળા નાખવામાં મારી જિંદગી બગાડી નાખી. મને લાગતું હતું કે આ વ્યક્તિને છે ને ઓલા નથી કહેતા કે બૂટની માળા પહેરાવવાની જરૂર છે, એ કે પણ તો હતો રાજાનો આદેશ, હું જાનો મનો મળે એટલે રોજ એની હાટું હારા હારા પુષ્પો હું લઉં સુગંધિત, એની માળા બનાવું અને રોજ રાજાના ગળામાં હું અહીંથી પહેરાવું. એ કે ત્યારથી મેં નક્કી કર્યું હતું કે જેદીથી એટલે નથી કહેવાતા કે ભવિષ્યવાણી સાંભળી હતી પરમાત્મા પોતે આવશે, જ્યાંથી કૃષ્ણ ભગવાન આ મથુરામાં આવશે ને પછીથી હું રોજ કૃષ્ણ ભગવાનને માળા પહેરાવી. એટલે આજ સવારથી મને ખબર હતી તમે આવવાનો છે એટલે તમારી માટે સ્પેશિયલ માળા તૈયાર રાખીને બેઠો હતો. તમે જેવા આવ્યા ને એટલે તમારા ગળામાં નાખી દીધી. અને ખાલી મારી એક ઈચ્છા છે, જો થઈ ગયા ને તો હવેથી તમારી જે માળા છે ને મને કહેજો, અમે દાસને એવી ઈચ્છા દેજો, એવી છૂટ દેજો કે તમારી માટે માળા લઈને આવી. એટલે કૃષ્ણ ભગવાન કે કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા હોય તો ઈચ્છા પૂરી કરી નાખીએ. હવે આ એવું નથી આ કોઈ એક માળીની કહાની હોય, આ હકીકત આપણે ઓલા નથી કહેતા એક એક શરીરની અંદર જે એક આત્મા છે ને આ એક આત્માની એક રીતની એવી કહાની છે કે આપણે નથી કહેતા કે માળા તો એ કઈ માળા હતી. આ માળા એક એવી માળા છે કે જે આપણે શ્વાસ સતત લઈ રાખીએ છીએ, કે જે રોજ આપણે સવારે ઉઠીએ ને ત્યારે નથી કહેતા એક એક ફૂલ અમે ભેગા કરીને તમારી આટલું માળા તૈયાર કરી અને મારા કંસને પહેરાવી પડી. એ રીતનું થયું કે આપણો જે આત્મા હતો એ અલગ અલગ કેટલા 1,84,000 શરીરની અંદર ભટકો હતો. પછી ભટકતા એને એક એવી માળા સ્વરૂપે તૈયાર કરી, એને એક આંકડો તૈયાર કર્યો કે ભાઈ જ્યારે આ વ્યક્તિને જ્યારે આત્મા છે ને મનુષ્યનું શરીર મળશે ત્યારે આટલા સમય પૂરતું એને જે માળા છે ને પહેરાવશે એટલા શ્વાસી વ્યક્તિ લઈ શકશે. પછી થયું એવું કે ગળામાં માળા તો નાખી દીધી, વ્યક્તિ પાસે મનુષ્યનું શરીર આવી ગયું, પણ એના જે કર્મ હતા કંસ જેવા હતા, ક્યારે કોઈનું દમન કરી નાખો, ક્યારે ખરાબ કર્મો કરવા, પેલા નથી કહેતા ચોરી લૂંટપાટ, આવું એ જે વ્યક્તિ છે એના શરીરથી એવા કર્મો કરતો, મનથી એવા વિચાર કરતો. ત્યારે અંદર બેઠો આત્મા હોતે વિચાર કરતો હોય કે આની હાટું આપણે 4 યુગ ભટકા હતા કે કેવો સારો સમય આપણે આ લોકો દીધો અને આનો શરીરનો હવે આવો ઉપયોગ કરે. ત્યારે આત્મા એ વસ્તુની રાહ જોતો હોય કે ક્યારેક કેવું થાય કે આ શરીરથી કર્મ કરતાં એક વખત સામે કોઈ પ્રગટ પુરુષના દર્શન થઈ જાય ત્યારે એમ થાય કે જે દીથી આપણે પરમાત્માથી નોખા થયા હતા, જીવનની અંદર જે દુઃખ છે, અકળામણ છે, આજે આત્માનો અનુભવ થાય છે, આ આપણે પરમાત્માની અંદર ભળી શકીએ. પછી એવું થાય કે ક્યારે કોઈ વ્યક્તિના કર્મ સુધારે, મંત્ર દીક્ષા છે એમાંથી સારા કર્મો કરતાં નામને સ્મરણમાં લગાડે ત્યારે જે આત્માએ જે ઈચ્છા કરી તેની પૂરી થાય કે હકીકત આપણે પ્રભુ માટે આ માળા બનાવી હતી. આ શરીરમાં શ્વાસ એટલે જ પુરાણ તક તમે પરમાત્માનું ભજન કરી શકો, બાકી એની બદલે તો આપણે શું કરીએ છીએ હજી મૃત્યુલોકના નોખા કર્મ કરીએ છીએ. એટલે એવું થાય કે જે માળીની ઈચ્છા હતી એની ઈચ્છા જે આપણે શરીરની અંદર જે આત્મા છે, જે મન છે, આની ઈચ્છા છે કે તમે તમારા મનને નામની સ્મરણની અંદર લગાડો તો હકીકત તમે કૃષ્ણને માળા પહેરાવી કહેવાય. એટલે એવું થાય. પછી ત્યાંથી જે સમય હોય કૃષ્ણને બલરામને અક્રૂરને એ લોકો હોય, અક્રૂરને એમ કે ભાઈ આ તમારી માટે રાજમહેલને બધું તૈયાર કર્યું છે, આ તમારી રૂમ, આરામ કરો અને સવારે તમને જે રીતનું બરોબર લાગે એ રીતે ભ્રમણ કરજો. કૃષ્ણ ભગવાન કે કાંઈ વાંધો નહીં. પછી સવારે ઉઠે કૃષ્ણ અને જે બલરામ હોય એ પોતા તરફથી આગળ હાલવાનું ચાલુ કરે. સવારમાં વહેલા ઉઠીને નક્કી કરે કે બોલો ભાઈ શું પ્લાન છે.
એ કે કાંઈ નહીં, આપણે એમ કહે છે મથુરાના વ્યક્તિઓને બહાર કાઢવા છે તો પેલા મથુરાના દર્શન તો કરીએ કે કેવી છે મથુરા. એટલે સવારમાં નીકળે બે ભાઈ હાલવાનું ચાલુ થાય, શેના બેનાની કઈ જરૂર જ નહીં, પોતાને બરોબર લાગે એમ જિંદગી જીવવા વાળા માણસો. અને મથુરાની ગલીમાં હાલતા ચાલુ થાય, તેમાં ઘણા એવા વ્યક્તિઓ હોય જે જોઈને એમ કે આવા નવજીવન યુવાન હકીકત આ લોકો આપણા રાજા બનવાને લાયક છે, અને કોઈ પણ વ્યક્તિને વખાણ કરે એવું બધું હેલે જતું હોય. એમાં થાય એવું, એ સમયની અંદર જે એની શેરી હોય એમાંથી જે હેલે જતા હોય ત્યારે સામેની શેરીમાં જે હવારમાં પોર હોય, એટલે હવારના પોરમાં સામેથી એક નારી હેલી આવતી હોય. નારી એવી હોય કે શરીરથી એવું બતાવે છે કે એનું શરીર આખું એક આપણે અકળાઈ ગયેલું નથી કે એક પ્રકારનો એવો રોગ હોય કે શરીરના બધે અંગ વાંકા હોય કે કડેથી આખું શરીર બળી ગયેલું હોય, એટલું રૂપરંગ એટલું ખરાબ બતાવે. એને એવું નામ બતાવે કે ભાઈ કુંજા નામની નારી, એવું એનું આખું શરીર થઈ ગયેલું હોય. એટલે જે કૃષ્ણ હોય ને અહીંયાથી નીકળે ને એમ કે જોતોલી રૂપવતી કોણ જાય છે? બલરામ કે હેલા તો ભાઈ તો છે ને કોક દી મને માર ખવડાવ્યું કે આવું કરે કે કોઈ વ્યક્તિનું શરીર એવું સારું નથી, ત્યાં જઈને તો કહેશો કેવી હારી રૂપવતી કે નહીં, રૂપ તો હકીકત સારું કહેવાય. એટલે બલરામ કેમ જો હું શાંતિ થાય ઊભા છું, તમે તમતાર જાઓ, તમારી જે લીલા કરવી હોય ને કરો. એટલે કૃષ્ણ ભગવાન ત્યાં જઈને કે તારી પાસેથી તો બહુ સારી સુગંધ આવે છે, રૂપવતી નારી તું શોકણ મને તારું નામ તો કે. એટલે જે ઓલી નારી હોય ને હકીકત એવું હોય ને હાથની અંદર જે કમંડળ જેવું હોય એની અંદર આપણે નથી કહેતા કે સુખડ ને ચંદન હોય, એનો લેપ લગાડેલો હોય. એટલે એક પ્રકારની એની પૂજાપાઠની એવી પ્લાનિંગ હોય કે રોજ સવારમાં ઉઠીને આપણે ત્યાં ભેગું કરીને જે પરમાત્માની પૂજાપાઠ કરવાની, એટલે એની માટે લઈને જતી, એટલે એમાંથી સુગંધ આવતી હોય. એટલે જે કૃષ્ણ ભગવાન કે બોલો રૂપવતી નારી, તમે કોણ છો, તમારું નામ શું છે? એટલે પહેલી નજરમાં તો અવગણના કરે, પછી ઘડીક થાય ને એટલે પાછું એમ કે બોલો તો ખરા રૂપવતી નારી, કયા દરબારમાંથી તમે સારું રૂપ લેવા? એટલે પછી એનાથી મગજ રહેવાય ને એટલે એમ કે તને એટલી ખબર નથી પડતી કે કોઈ નારી હોય જેનું રૂપ હોય એટલું ખરાબ હોય, એટલે રૂપવન કરી અને આવી રીતે હેરાન ન કરે કે આવું તો અત્યાર સુધી કંસે અમારી હેરાન નથી કર્યું, થોડોક તો ધ્યાન દેવાય ને. એ કે તું હું એમ મારી મસ્કરી ઉડાડજો કે નહીં, તો તમે કંઈ ભૂલ થતી છે, મને હકીકત તમારું રૂપરંગ સારું દેખાય છે. બધા ભલે કે મને હકીકત તમારું રૂપરંગ સારું લાગે છે. એટલે એ સમયની અંદર પોતે સ્થિર થઈ જાય. એટલે જે નારી હોય ને એમ કે સાચીને કહેશો એ કે પણ શરીરને સામું તો જોઉં તો કાં તો એ કે તમારી પાસે આંખું જ નથી, અને કાં પછી તમે જે વાત કરો છો ખોટી છે. એટલે કૃષ્ણ ભગવાન એમ કે જો તમે મારી આ બે ચક્ષુની વાત કરતા હોય ને તો એમને તો શરીરમાં કંઈ ખબર હકીકત ખબર નથી પડતી. તમે નથી કહેતા કે ભાઈ કૃષ્ણ કંઈ ખબર નથી પડતી, એ રીતનું હોય છે. મને બહારનું રૂપરંગ હું કહેવાય ને કંઈ ખબર જ નથી પડતી, મને અંદરના રૂપરંગની ખબર પડે, મને અંદરના આત્માના રૂપરંગની ખબર પડે. મને એ ખબર પડે કે તમારા જે વિચારો છે એટલા શુદ્ધ છે, તમારા અત્યાર સુધીના જે કર્મો છે એટલા શુદ્ધ છે, કે એને લીધે મને તમારું રૂપરંગ ગમ્યું. અને રહેવા તો બહારના શરીરમાં હું એવું ખાલી તમને ઈચ્છા થાય ભાઈ આપણું રૂપરંગ સારું કરો એટલે રૂપરંગ સારું થઈ જાય. એટલે આ કે આમ જો આ કોઈ પરમાત્માનો દરબાર નથી કે બરોબર લાગે વ્યક્તિ ઈચ્છા કરીને પૂરી થઈ જાય. અને તો તમને એવું લાગતું હોય તો સાહેબ મારું રૂપરંગ છે હરખું કરીને બતાવે કે જો એમાં હું તારી પાસે દવા છે પાછું તું મને કહેશો કે ભાઈ રૂપરંગ સારું કરીને બતાવે કે મારી પાસે ક્યાં દવા છે, એ ક્યાં રહ્યું તમારા હાથમાં જે ચંદનનું લાકડું છે, આ ખાલી લાકડાને લઈને તમારા શરીર ઉપર લગાડો ને ખાલી ઊભા થાવ એટલે જે તમારા કડની અંદર જે દુખાવો છે આરામથી ઊભા થઈ જાય. લાગે મજાક કરો છો, એટલી બધી ઠીઠોલી હોય કોઈ વ્યક્તિને ન કરે. એ કે નહીં હું હકીકત ઠીઠોલી નથી કરતો, જે છે સાચી વાત કરું છું. એ કે તો આવ્યો તમારા હાથે જ લગાડી દો. જે કૃષ્ણ ભગવાન હોય ને એના હાથે જે ચંદન હોય એ લગાડી જાય, એમ કે ખાલી ઊભા તો થાવ. અને ઊભા થાય ને તો હકીકત એવું બતાવે છે કે જે કુંજા નામની જે નારી હોય ને એમાંથી બહુ સ્વરૂપવાન રૂપવતી થઈ જાય. એટલે આ એક વસ્તુ આપણને એવું શીખવાડે છે કે જે આપણું મન છે આ હોતે ને એવું છે કે એના કર્મો કરીને એટલું ગંદુ થઈ ગયેલું છે કે ગુરુ મહારાજની સેવા વગર, એની ઈચ્છા વગર આનું કોઈ છે ને એનું એવું તો તારણ જ નથી કે સારું એવું રૂપરાંગ પડી શકે કે જે પરમાત્માના દરબારમાં એની જે પાવર હતી, જેની વિચારધારા હતી, જેનો પ્લાન હતો, આ બધા પ્લાન એટલા હજુ દેવાઈ આવી ગયા. પછી સમય એવો હોય લોકોની નજર આમ ખુદ પરમાત્મા પોતે આવી જાય કે ઓલા કુંજા નામની નારીને આમ ખુદ કૃષ્ણ ઊભા છે. આપણે આમ હકીકત સદગુરુ મહારાજ આવી જાય તો શરૂઆતની નજરમાં આપણને દેખાવાના જ નથી. પછી થાય એવું ધીમે ધીમે આપણે એ લોકો ઉપર વિશ્વાસ કરીએ, એની વાત માનીએ. એમ કરતાં આપણને જે નટખટ જે ગોવાળા દેખાતા હોય ને એમાંથી ધીમે ધીમે કૃષ્ણ દેખાય, એમાંથી જેને અલગ અલગ રૂપો દેખાતા હોય ધીમે ધીમે એમાંય પરમાત્મા દેખાય. અને પછી જ્યારે સમય એવો આવે કે આપણે નથી કહેતા કે કુંજા નામની નારીનું રૂપ હરખું કરી નાખ્યું, એ નારીનું રૂપને એક વ્યક્તિના જે આત્મા છે એના વિચારોને રૂપ હરખા કરી નાખ્યું. કે આ તો આપણે એક નારીનું શરીર હતું એટલે આપણે એ રીતના વર્ણન કરીએ. બાકી જે અષ્ટવક્ર મહારાજ હતા એનું શરીર આખું એવું હતું કે એવું કહેવત કહે કે એનાથી ખરાબ એક શરીર ન હોય જિંદગી જીવવા માટે. તો તે મોટા જે વ્યક્તિઓ હતા એના શિષ્યો હતા. આવું કઈ રીતે આવું? એટલે કારણ કે એને જે આત્માનો અનુભવ હતો એ એવો અખૂટ છે, એ એવો છે કે એક શરીરમાંથી બીજા શરીરમાં હોતે નહીં આવે છે. અને એ એવો છે કે એ કુદરતના આધારે નથી આવતો, વ્યક્તિને મેળવવો પડે છે અને કર્મોથી પ્રાપ્ત કરવો પડે છે. એટલે એવી રીતે આવેલું છે. પછીનો જે સમય હોય એવો થાય કે કૃષ્ણ ભગવાન એ લોકો નક્કી કરે તો કે તો હવે આપણે અહીંયા તો આવ્યા તો છે,
આ નારીનું કામ તો પૂરું થઈ ગયું, તો આની સિવાય બીજું કયું કામ કરું? એ કે તો હાલો ધીમે ધીમે નીકળીએ આગળ. એટલે મથુરાની જે નગરી હોય એની આજુબાજુમાં નદી જતી હોય, એ નદી પાસેથી નીકળે. ત્યાં ખબર પડે કે ત્યાં એક ધોબી હોતે હોય. એ ધોબી યાર એવું થાય કે ખોટી માથાકૂટ જેવું થઈ જાય. ઓલે એમ કે ભાઈ અમે તો અમારે ત્યાં કપડાં ધોવાનું કર્મ કરીએ છીએ, અને એમ કે ખાલી કપડાં ધોવાના ન હોય, એની ભેગા મન ધોવાના હોય. ઓલા લોકો એમ કે ભાઈ તું હું આ ડાયા થાશું, આવીને અમને શીખવાડવા જશો. એની બદલે અમે જેમ કર્મ કરીને એમ કરવા દે, નકર પછી આ છે ને જેમ કપડાં ધોઈને ભેગા ભેગા તને ધોઈ નાખશે. એટલે કૃષ્ણ ભગવાન કે એવું હોય તમ તારે તો અમને વતન ધોઈ. એ કે આ કરી કે તું ધો. એ કે આ રહ્યો ધોબીનો ધોકો. એ કે આગળ એક મારે ને એને સુંદર બોલી જાય. એટલે જે કૃષ્ણ ભગવાન એમ કે તો મારીને બતાવો તો. એટલે એવું કહેવાય છે કે એક વખત ફેરવે, બે વખત ફેરવે, 3 વખત ફેરવે, પણ તો કૃષ્ણ ભગવાન ત્યાંથી હલે જ નહીં. પછી ખાલી એક આંગળી માથા ઉપર અડાડે ને તો એવું કહેવાય છે કે ન્યાય જમીનની અંદર એને બહારજે. આ એક એવું મનનું એવું કર્મ છે કે જ્યારે આપણે એ લોકો હમ બાહું ચડાવવા ગયા ત્યારે એવું થાય કે ઓલા લોકો એમ કે ભાઈ તારાથી થાય ને એટલે કોશિશ કરી લે, બાકી એમ તારી કાળી નહીં ફાવે. બાકી એની સિવાય એવા જ વ્યક્તિ છે કે એક સમર્પણ ભાવથી એમ નક્કી કરી લીધું કે પ્રભુ અમને ખબર નથી પડતી, તમે કહો એમ અમે કરવા તૈયાર છીએ. તો હવે એમાં બીજો સવાલ એવો આવે કે આપણને કેમ ખબર પડે કે સામે સલાહ દેવાવાળો વ્યક્તિ એવો હકીકત પરમાત્મા છે કે નહીં? કારણ કે પ્રભુનું કંઈ નક્કી નથી. હા, ગુરુ મહારાજ હોય તો એમ એવું થાય કે ભાઈ એક વખત આપણે શિષ્ય બની ગયા ને પછી એની બહુ મજાક મસ્તી ઓછી કરે, પણ પરમાત્માનું કાંઈ નક્કી નહીં. એ જ્યારે સામે આવી જાય ત્યારે કયા રૂપમાં કેવો નટખટ એના અંદાજ હોય, એ ક્યારે મનને ભટકાવી જાય ને એની કોઈ ગેરંટી નથી. એનાથી બચવું કઈ રીતે? એનાથી જો કે બચવાનું બહુ મેન તો દવા એ રીતની છે કે ભાઈ નામ લઈને ધ્યાનમાં બેન 4 ભૂમિકા પાર કરીએ, પછી આખું બંધ કરીએ ને સામે આપણે પરમાત્માનું સ્વરૂપ દેખાઈ જતું હોય, પછી ગમે ત્યારે કૃષ્ણ આપણે સામે આવે આપણે ઓળખી જાય ભાઈ નહીં આ તમે એ જ છો. પણ એ તો ક્યારે 4 ભૂમિકા પાર કરીએ ત્યારે એટલું બધું કરવાનું તો નથી કહેતા કે તો અમે ત્યાં ન પૂગી જાય તો અમે ન ભગવાન બની જાય. એની સિવાયના જે સ્ટાર્ટિંગના સ્ટેજ હોય એ કેવા હોય કે ગુરુ કે ને કયામાં રહેવાનું. આપણે અત્યારના સમયમાં કળયુગની અંદર એક બહુ સારી વસ્તુ થવા મળી છે. જો કે કાલાંતર યુગની અંદર હોતે ને થતું, પણ અત્યારે તો વધારે એવું જોવા મળ્યું કે શક્ય તો જ્યારે એક વ્યક્તિ હોય ને એ રજા લેવાના હોય ને ત્યારે વાહ આગળ સિંધીને જ જતા રહે કે ભાઈ અમે જઈએ છીએ, અમે જઈને તો એની પછી આ વ્યક્તિ કે ને એમ કરજો કે જે આપણે પૂજારામ બાપાને એ લોકો ગયા હતા ત્યાંથી એ લોકો રતિરામ બાપા એ લોકો એની તરફથી આંગળી સિંધી ગયા તે ગયા હતા ત્યારે એના તરફથી એ લોકો આંગળી સિંધી હતી. બાપાને લોકો ગયા હતા ત્યારે જેટલા વ્યક્તિને મળ્યા ત્યારે વ્યક્તિ દીઠ એ લોકો આંગળી સિંધીને ગયા હતા કે અમે આજ છે ને કાલ નથી, તમારે તરફથી જાઓ તો ક્યાં જવાનું. એટલે એક મૃત્યુલોકને બહુ એવી સારી વસ્તુ છે કે પરમાત્મા ગમે ત્યાં જાય ને કે આગળ જ જવાના. એ ગુરુજી દ્રષ્ટિ છે, એના થકીને જ રહેવાનું. ધીમે ધીમે તમે ઊંડા ઉતરશો તમને એવો ખ્યાલ આવવા જાય કે તમે ખોટા પરમાત્માને ગોતવા જાઓ છો. તમારા જે ગુરુ છે એ જ પરમાત્મા પરબ્રહ્મ પોતે જ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયની શક્તિ છે. તમારે હકીકત એવા કોઈ કૃષ્ણની જરૂર નથી કે ઓલા નથી કહેતા જે કુંજાનો જે રૂપરંગ સિંહ હરકું કરી ગયા, જે ધોબીને એક આંગળે ભેગા જમીનની અંદર નાખી ગયા. તમારે એક એવા ગુરુની જરૂર છે કે જે તમને સાચા ખોટાનું જ્ઞાન દે શકે. અને વિશ્વમાં સાચા ખોટાનું મોટું જો કોઈ જ્ઞાન જોતું હોય ને તો એક જ જ્ઞાન છે. પ્રભુ નથી કહેતા ખાલી મનને સ્મરણની અંદર લગાડો, બધાથી હારું કરો, અને જો સ્મરણ છૂટે તો બધાથી ખરાબમાં ખરાબ કરવાનું. એટલે એ રીતનું થાય. પછી જે એની પછીનો જે સમય હોય એવું થાય. કૃષ્ણ ભગવાન એ લોકો નક્કી કરે કે આગળ પાછી મથુરા નીકળે, મથુરાની અંદર જોવા. મથુરામાં જતા જતા એવું થાય કે આગળ એને બહુ મોટું મંદિર જેવું દેખાય. એટલે બલરામને કૃષ્ણ ભગવાન કે આમ જોતા આપણે મામાના રાજ્યની અંદર બહુ મોટું મંદિર હોતું છે. એ કે આ તો આપણને ખબર જ નથી. બલરામ કે જોવા તો જોઈએ ને કઈ વસ્તુ છે. હકીકત એવું હોય બહુ મોટું જે મંદિર હોય ને એની અંદર જે શિવ ધનુષ હોય ને એ મૂકેલું હોય. અને મંદિરમાં એવો નિયમ હોય, કંસે કીધું હોય કોઈ શિવ ધનુષની પાસે ન હોય બધાને આગેથી દર્શન કરવા દેવાના. એટલે જે બહારના સૈનિક હોય ને એની બોર્ડર હોય, સતત હેલા જતા હોય ને હેલા આવતો, કોઈ વ્યક્તિને ભેગા જ આવે ન જાય ને આવે ન જાય. એટલે કૃષ્ણ ભગવાન ને બલરામને ભેગા જે બીજા હોય બધા ત્યાં જાય, આગેથી દર્શન કરી નીકળે જાય. પછી જે સૈનિક હોય ને આવે અને એની પાળી હાલતી એ રીતે પાછળ હાલવા ચાલુ કરીને કૃષ્ણ બલરામ ભેગા વાહ હેલા જાય. ત્યાં જઈને જે ધનુષ હોય ને ત્યાંથી પૂગી જાય. પછી સૈનિક પાછા ફરે ને વાહે જોયો તો 2 છોકરા ઉભા હોય. એટલે આજે કે છોકરા વાહ શું કરો છો? આગાવે જાવ જે મંદિરનું દ્વાર હોય ને લાગે, પણ ત્યાંથી દેખાતું નહોતું. અમારા શંકર ભગવાનને જે છે એને અમે બહુ સારા માનીએ છીએ. સાંભળ્યું હતું કે ખુદ એનું પોતાનું ધનુષ પડ્યું છે. અમે એને જોવા આવ્યા હતા, તો ખાલી અમને ધનુષના દર્શન કરવા માટે આવ્યા છે. અમે ખાલી જોઈને ને વયા જાઉં. એ જે પંડિત ઉભા હોય એમ કે વાંધો નહીં ભાઈ હાલો ને 2 છોકરા છે જોયા જ આવ્યા છે એટલે જોઈને એ લોકો દર્શન કરે ને પછી પંડિત કે હારો હાલો હવે દર્શન થઈ જાય નીકળો અહીંથી. પછી કૃષ્ણ ભગવાન કે એમ નહીં, તમે અમને કહો તો ખરા એટલું દિવ્ય ધનુષ અહીંયા એવું કેમ? અને હકીકત શંકર ભગવાનનું છે. લોલા કે આ હકીકત શંકર ભગવાનનું છે. આ પરશુરામ પાસે હતું, ત્યાંથી આ લોકોને જે મથુરા રાજા છે એ લોકોને પણ ત્યાંથી અમે આવ્યું છે. એ કે તો એટલું સારું ધનુષ હોય તો ઊંચું કરીને એક વખત હાથ અડાડીને જોઈ લો. એટલે આજુબાજુના વ્યક્તિ હોય ને એને રમવું જ ઉડાડે. કે તું નાનો તો છોકરો તને ખબર છે એનું વજન કેટલું છે, હું તારાથી ઊંચું થઈ ગયા. એટલે આ કે પણ કોશિશ કરવામાં હું વાંધો? લોલા કે કર લે તારાથી થતો હોય તો કોશિશ કરી લે.
ત્યાં તો કૃષ્ણ ભગવાન એટલો જ હતો, પકડીને ઊંચું કરીને જે પ્રત્યંજા હોય ચડાવવાનો ટ્રાય કરે, સેજ બોલ લગાડે તો ધનુષનું સીધું વિખંડન થઈ જાય, ધનુષ બે ભાગમાં વટી જાય અને એટલી મોટી ગર્જના થાય કે ગર્જના ખુદ જે કંસ એના રાજ દરબારની અંદર બેઠો હોય ત્યાં ના સંભળાય, અને ગર્જનાને લીધે જ પોતે જે ધ્રુજારી પામી જાય અને સીધું એમ જ કે જિંદગીમાં અત્યાર સુધી કોઈ એટલી મોટી બીક નહોતી લાગી, એટલી બીક આ ગર્જના સાંભળી લાગી. સૈનિકો જાઓ ને મને માહિતી આપો કે ક્યાંથી અવાજ આવ્યો, અને ત્યાં સમાચાર મળે કે ભાઈ જો ધનુષ તો ભંગ થઈ ગયું. એટલે જે વ્યક્તિ હોય એ એમ કે ધનુષ ભંગ થઈ ગયું, એ ક્યાં એ કે તો હવે કોઈ ઓપ્શન જ નથી રહ્યો, હવે જે આપણો અંત છે એ નકટ જ છે. એટલે આજુબાજુના જે વ્યક્તિ હોય એમ કે તો આનું સોલ્યુશન કે સોલ્યુશન કાંઈ નહીં, કૃષ્ણનો અંત કરવો એ ફાઇનલ જ છે. એ કે આનાથી એમ થયું કે હું અમર નથી, બાકી એની સિવાય કોઈ બીજો ઓપ્શન હોય તો કરી નાખે. તો બાજુમાં જે ઋષિ મુનિ હોય જેણે એને કીધું હોય કે ભાઈ આપણે આખા યજ્ઞ પૂરું કરવાનું છે, ત્યાંથી ઊભા થઈને હાલવાનું ચાલુ કરે, આ ક્યાં જાઉં છું કે હું ક્યાં જાઉં છું, તારું મોત ફાઇનલ છે, હવે તો બધા ગુરુ દક્ષિણા લેવાની વાત ક્યાં રહી, તું મને કાંઈ દક્ષિણા નથી દેવાનું, તારું મૃત્યુ ફાઇનલ છે. આ કે પણ તે તો કીધું તો આપણું જે યજ્ઞ છે પૂરું કરશું, એ કે તો આને લીધે અમર થઈ જાય, માની લીધો અમર ન થયા. એટલે ઓલા એમ કે મેં એમ કીધું તું અમર નહીં થાય, પણ જો ધનુષ તૂટી ગયું તો જે ધનુષ તોડવાવાળા છે ને ખુદ નારાયણ પોતે છે, અને એની સામે બાયું ચડાવવાનો શોખ તને ભલે રહ્યો, અમારે કાંઈ શોખ નથી, અમે અહીંથી આ નીકળ્યા. ત્યાંથી જે ઋષિ મુનિ હોય એ ત્યાંથી નીકળે છે, એને ખબર પડી જાય કે ભાઈ આપણો અંત ફાઇનલ છે. અને પછીનો જે સમય હોય એ એવો થાય કે આગળની જે યાત્રા છે એ આપણે આવનારા સત્સંગમાં કેવું જ્યારે એમ થાય કે કરી છૂટવું છે, ત્યારે ગુરુએ કીધું પ્રભુ કેમ મનને નામની સ્મરણમાં લગાડ્યું. બોલો સદગુરુદેવની છે.